Digestive Health with Dr. Ashika. દરેક પેટની સમસ્યા એસિડિટી જ નથી હોતી, પરંતુ ક્યારેક એ ગેસ પણ હોઈ શકે છે. ઘણા બધા લોકો કહેતા હોય છે કે મને વારંવાર પેટમાં દુખે છે, કે જમવાનું ભાવતું નથી, કે જમવાની ઈચ્છાઓ નથી થતી, કે જમવાનું ગળા નીચે ઉતરતું નથી, અને લોકો તેને એસિડિટી સમજી લેતા હોય છે. પરંતુ તેમને ખબર નથી હોતી કે આ બધી તકલીફો ગેસના કારણે પણ હોઈ શકે છે. હવે એસિડિટી અને ગેસના લક્ષણોમાં શું ફરક છે? તો એસિડિટીમાં છાતીમાં બળતરા થવી, ખાટા ઓડકાર આવવા, કે ગળામાં બળતરા થવી અને ભૂખ્યા પેટે વધારે થાય છે. જ્યારે ગેસ એમાં પેટ ફૂલેલું લાગવું, પેટ ભારે લાગવું, ઓડકાર આવવા કે ગેસ નીકળવો વગેરે જેવા લક્ષણો જોવા મળે છે. એસિડિટી એ વધારે પડતું તીખું અને તેલવાળું ખાવાથી, વધારે માત્રામાં ચા કોફી લેવાથી, જમવાના સમયમાં અનિયમિતતાથી અને વધારે પડતો સ્ટ્રેસ લેવાથી થઈ શકે છે. અને જ્યારે ગેસ એ ઝડપથી જમવાથી એટલે કે સ્પીડમાં જમવાથી, વધારે જમવાથી એટલે કે ઓવર ઇટિંગથી, વધારે પડતા સોફ્ટ ડ્રિંક લેવાથી અને નબળા પાચન તંત્રથી થઈ શકે છે. તો દરેક વખતે એન્ટાસિડ્સ એટલે કે એસિડિટીની કેપ્સ્યુલ લેવી એ સોલ્યુશન નથી. તો સૌથી પહેલા તમને પ્રોબ્લેમ એસિડિટી છે કે ગેસ એ સમજવું જરૂરી છે. તમને એસિડિટી કે ગેસ બંનેમાંથી કયો પ્રોબ્લેમ વધારે છે તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. જય શ્રી કૃષ્ણ.